ચલો સ્ટુડન્ટ્સ, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ 1.8 ડિસ્કસ કર્યો હતો, રાઈટ? તો આજનો ટોપિક છે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ. ફાઇન. સી, પહેલા સમજી કે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન શું છે અને પછી આપણે પહેલા આ આન્સર બોર્ડમાં 2 માર્કમાં ઘણી બધી વાર આવે છે કે રાઇટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન. તમારી ટેક્સ્ટ બુકમાં 4 પોઈન્ટ્સ આપ્યા છે ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ કેરેક્ટરિસ્ટિક્સના. તો બાળકો આ ક્વેશ્ચન આઈએમપી માર્ક કરજો. ઓકે ફાઇન. તો ચલો નાઉ વોટ આર ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ અને એનું કામ શું છે, આ બધી વસ્તુ આજે આપણે ડિસ્કસ કરીએ. તો આપણે એક એવી વસ્તુ જોઈ હતી કે પોઈન્ટ ચાર્જ છે એક પ્લસ ક્યુ ચાર્જ, અને આપણે ઇલેક્ટ્રિક ફીલ્ડની વાત કરી હતી. ઇલેક્ટ્રિક ફીલ્ડ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન, બરાબર? તો આપણે એવું કીધું હતું કે ઇલેક્ટ્રિક ફીલ્ડની ડાયરેક્શન પોઝિટિવ ચાર્જ માટે રેડિયલી આઉટવર્ડ આવે, બરાબર? તમને હું એક પોઝિટિવ ચાર્જની બુકમાં ડ્રો કરેલી ઇલેક્ટ્રિક ફીલ્ડ્સ બતાડું છું, બરાબર? આવી રીતે બતાડ્યું છે. તો તમે અહીંયા જોઈ શકો છો, ડાયરેક્શન ઇઝ રેડિયલી આઉટવર્ડ્સ અને length of the arrow shows the magnitude of electric field. Length of the arrow shows magnitude of electric field. તો તમે જુઓ કે આ એરો ચાર્જની નજીક છે, ઇલેક્ટ્રિક ફીલ્ડનું મેગ્નિટ્યુડ વધારે હોય એટલે આ વધારે લેન્થનો એરો કર્યો છે. જેમ હું દૂર થતો જઈશ એમ લેન્થ ઓફ એરો ડિક્રીઝ થતું જશે. લેન્થ ઓફ એરો ડિક્રીઝ થતું જશે, દેટ મીન્સ કે લેન્થ ઘટશે તો મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ પણ ઘટશે. કેમ કે લેન્થમાં શું છે, લેન્થ શું રિપ્રેઝન્ટ કરે છે? લેન્થ રિપ્રેઝન્ટ કરે છે મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ. ઓકે, તો ચલો ફાઇન. આ વસ્તુ તમે પહેલા સમજો બુકનું કે એક પોઝિટિવ ચાર્જ છે અને ઇલેક્ટ્રિક ફીલ્ડ રેડિયલી આઉટવર્ડ આપણે ડ્રો કરી છે, બરાબર? તો જો રેડિયલી આઉટવર્ડ એટલે ડાયરેક્શન આવી ગઈ. યસ, ડાયરેક્શન આવી ગઈ. ડન. ઓકે, અને હું જેમ દૂર જઉં છું એમ આ એરોની લેન્થ ઓછી કરતો જઉં. લેન્થ ઓછી થતી જાય એટલે શું થશે? તો કે લેન્થ ઓછી થતી જાય એનો મતલબ મેગ્નિટ્યુડ કીપ્સ ઓન ડિક્રીઝિંગ. તો આમાં ઇલેક્ટ્રિક ફીલ્ડના મેગ્નિટ્યુડની બી વાત આવી ગઈ અને ઓફકોર્સ ડાયરેક્શન તો ખબર જ છે, રેડિયલી આઉટવર્ડ, બરાબર? પણ ફેરાડે નામના સાયન્ટિસ્ટે ફીલ્ડ લાઇન્સનો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. એમનું એવું કહેવું છે કે ઇલેક્ટ્રિક ફીલ્ડને વધારે સારી રીતે વિઝ્યુઅલાઇઝ કરવા માટે, વધારે સારી રીતે સમજવા માટે, જેની કદાચ જરૂર આગળ ઇલેક્ટ્રોનિક્સની લાઇનમાં એની બ્રાન્ચમાં જરૂર પડે ફીલ્ડ લાઇનની, તો એમને એવું કીધું, ફેરાડે નામના સાયન્ટિસ્ટે એમને ફીલ્ડ લાઇન્સનો કન્સેપ્ટ આપ્યો. ના વોટ આર ફીલ્ડ લાઇન્સ? તો કે ફીલ્ડ લાઇન્સ શું છે? તો કે ઇલેક્ટ્રિક ફીલ્ડને વધારે ઇઝીલી વિઝ્યુઅલાઇઝ કરવા માટે ફીલ્ડ લાઇન્સ સમજાવેલી છે. શું ફીલ્ડ લાઇન્સ છે, કઈ રીતે ડ્રો કરવાની, એ બધું આપણે ડિસ્કસ કરશું. ઇટ ઇઝ એન ઇમેજિનરી કન્સેપ્ટ. હજી એકવાર બોલું છું, તમે સમજો. એમને આ જે ઇલેક્ટ્રિક ફીલ્ડ જેની અંદર મેગ્નિટ્યુડ બી છે અને ડિરેક્શન બી છે, બરાબર? આમાં થોડું મોડિફિકેશન કર્યું, એમને ફીલ્ડ લાઇન્સ થી બધું સમજાયું. ના વોટ આર ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ એ આપણે જોઈએ. અને ફેરાડે નામના સાયન્ટિસ્ટ એવું કીધું કે ઇલેક્ટ્રિક ફીલ્ડને વધારે સારી રીતે વિઝ્યુઅલાઇઝ કરવા માટે we will use the concept of field lines, right? એટલે હવે એમને આવું સમજાયું કે ભાઈ એક પોઝિટિવ ચાર્જ છે, ઓકે, પોઝિટિવ ચાર્જ છે, તો એમને આ ફીલ્ડ લાઇન્સ આમ ડ્રો કરી. જે સર ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ નાવ ફીલ્ડ લાઇન્સ આમ ડ્રો કરી. ફાઇન, આવી રીતે. તો કે સર આ ફીલ્ડ લાઇન્સ તમે ડ્રો કરો છો તો આમાં બધું આવી ગયું, મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન. ઓલામાં તો હતું, તો અહીંયા તો છે લેન્થ ડિક્રીઝ થાય છે. લેન્થ ડિક્રીઝ થાય એટલે મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ ડિક્રીઝ થાય. તો ઇલેક્ટ્રિક ફીલ્ડ તો અમસ્તી તે ડિસ્ટન્સ સાથે ઇન્વર્સલી વેરી કરે ને. પોઈન્ટ ચાર્જ માટે, પોઈન્ટ ચાર્જ માટે ઇલેક્ટ્રિક ફીલ્ડ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ. એઝ ડિસ્ટન્સ ઇન્ક્રીઝિસ ધ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ કીપ્સ ઓન ડિક્રીઝિંગ, રાઈટ? એટલે અહીંયા તો બરાબર હતું કે ભાઈ લેન્થ મેગ્નિટ્યુડ રિપ્રેઝન્ટ કરે ને ડાયરેક્શન તો ઓલરેડી રેડિયલી આઉટવર્ડ આપી જ છે. ડન. હવે ફેરાડે નામના સાયન્ટિસ્ટે આવું સમજાયું કે ભાઈ એક પોઝિટિવ ચાર્જ છે, આની ફીલ્ડ લાઇન્સ રેડિયલી આઉટવર્ડ
ચલો હવે આમાં પ્રોબ્લેમ એવો થયો, પ્રોબ્લેમ તો નથી થયો પણ શું આમાં બે ક્વેશ્ચન આન્સર મળે છે. That means can we find the direction and magnitude both? તો કે ચલો ભાઈ ડાયરેક્શન તો આપણને મળી ગઈ રેડિયલી આઉટવર્ડ, ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો મળી ગઈ રેડિયલી આઉટવર્ડ, પણ વોટ અબાઉટ ધ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ? જો તમે આમાં ફિલ્ડ લાઇન એક એવો ટોપિક છે જેમાં સ્ટુડન્ટ્સને ડિરેક્ટલી ક્લિક નથી થતું કે પેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ફિલ્ડ લાઇન્સમાં ડિફરન્સ શું, બરાબર, કઈ ફિલ્ડ લાઇન્સ છે કઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ બેનો ગેપ ડિફરન્સ નથી ખબર પડતી. આપણે આખું વિડીયો સમજશો એટલે બધું તમને આઈડિયા આવી જશે. મેં ફિલ્ડ લાઇન્સ બનાવી છે પોઝિટિવ ચાર્જની જે રેડિયલી આઉટવર્ડ છે. ફિલ્ડ લાઇન્સ આર ઇમેજિનરી કન્સેપ્ટ. ઇટ ઇઝ ટુ વિઝ્યુઅલાઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન અ ઇઝીયર વે. ઇલેક્ટ્રિક ફિલ્ડને વિઝ્યુઅલાઇઝ કરવા માટે ફિલ્ડ લાઇનનો કન્સેપ્ટ છે. ધેન આ પોઝિટિવ ચાર્જ છે, આ પોઝિટિવ ચાર્જની ફિલ્ડ લાઇન્સ રેડિયલી આઉટવર્ડ છે. તો ફિલ્ડ લાઇન્સમાં શું બે આવ્યું, શું બે ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ છે અને મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ છે, બંને અંદર આવી ગયું. તો કે હા ભાઈ ડાયરેક્શન તો આવી ગઈ જો રેડિયલી આઉટવર્ડ. ધેન વોટ અબાઉટ ધ મેગ્નિટ્યુડ? વોટ અબાઉટ ધ મેગ્નિટ્યુડ? તો મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, કેમ કે આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મેગ્નિટ્યુડ કેવી રીતે ખબર પડે? ચલો ડાયરેક્શન તો દેખાય છે તમને, અહીંયા તો બે ખબર હતી આપણને ભાઈ, અહીંયા તો બે ખબર હતી કે જો આનું મેગ્નિટ્યુડ વધારે આનું મેગ્નિટ્યુડ ઓછું, જેમ દૂર જશો દૂર જશો દૂર જશો એમ આ લેન્થ ઓફ ધ એરો ડિક્રીઝ થતી જશે, કેમ કે જેમ દૂર જશો એમ વેલ્યુ વાઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝ થતી જશે. ઇન્ફાઇનાઇટ ઉપર ઝીરો થાય, ઇન્ફાઇનાઇટ પહેલા તો ઝીરો નો થાય, રાઈટ? તો અહીંયા તો ચલો બધું છે આપણી પાસે કે લેન્થ મેગ્નિટ્યુડ બતાડે અને જેમ મેગ્નિટ્યુડ ઘટે એમ લેન્થ ઘટાડું છું, ડાયરેક્શન તો રેડિયલી આઉટવર્ડ છે જ. આમાં નક્કી કેવી રીતે કરશો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મેગ્નિટ્યુડ ક્યાં કેવી રીતે છે? તો એમને એવું કીધું કે મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ will be known by density of field lines. Density of field lines. હવે આ સમજો બાળકો પોઈન્ટ્સ. તો કે તમે આ ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી, બરાબર, તો ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ એટલે શું? તો કે ક્લોઝર ટુ ધ ચાર્જ, આ ફિલ્ડ લાઇન્સ નજીક નજીક છે, જુઓ તમે ફિલ્ડ લાઇન્સ નજીક નજીક છે આવી રીતે, એટલે દે આર મોર ડેન્સ, પાસે પાસે છે. તમે જેમ દૂર જશો આ દૂર જશો આ ફિલ્ડ લાઇન્સ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જાય છે, જુઓ તમે, બરાબર, મતલબ ફિલ્ડ લાઇન્સ આમ સ્પ્રેડ થાય છે, અહીંયા એકદમ ડેન્સ છે, ફિલ્ડ લાઇન્સ આર ક્લોઝ ટુ ઈચ અધર, રાઈટ? તો એનો મતલબ અહીંયા ફિલ્ડ લાઇન્સ ની ડેન્સિટી વધારે છે, અહીંયા ફિલ્ડ લાઇન્સ ની ડેન્સિટી ઓછી છે. તો એમને એવું સમજાયું કે મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ડિટરમાઇન્ડ બાય નોઈંગ ધ ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ. જ્યાં ડેન્સિટી વધારે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મેગ્નિટ્યુડ વધારે, જ્યાં ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ ઓછી ત્યાં મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું, રાઈટ? સો મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ will be equals to, or you can say will be given by knowing the density of field lines, right? તો જો એ અહીંયા ડેન્સિટી વધારે છે, બરાબર, અહીંયા ડેન્સિટી ઓછી છે, તો જેમ તમે દૂર જાઓ છો તો ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ ડિક્રીઝ થતી જાય છે, રાઈટ? તો ડેન્સિટીના આધારથી તમને મેગ્નિટ્યુડ નો ખબર પડે અને ડાયરેક્શન તો છે જ, રાઈટ? તો શું ફિલ્ડ લાઇન્સ આવી રીતે બતાડીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ની બધી ઇન્ફોર્મેશન અંદર આવી જાય. યસ, ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારે સમજવા માટે બે વસ્તુ જોઈ, એનું મેગ્નિટ્યુડ જોઈને એની ડાયરેક્શન જોઈ. તો ડાયરેક્શન તો ઓલરેડી છે જ, અને મેગ્નિટ્યુડ કેવી રીતે નક્કી થશે? બાય નોઈંગ ધ ડેન્સિટી. એનો અર્થ એ લોકો એવું કહે છે કે જ્યાં ફિલ્ડ લાઇન્સ એકદમ ક્રાઉડેડ હોય ને, લાઈક સપોઝ હું આમ ડ્રો કરું છું ફિલ્ડ લાઇન્સ, આમ આમ, okay, so these field lines are more crowded at this point. Let us say this point as A and let us say this point as B, બરાબર, આટલું આ રિજિયન બી રિજિયન કો, આ રિજિયન એ રિજિયન કો. તો તમે જો અહીંયા ફિલ્ડ લાઇન્સ થોડી દૂર દૂર છે, અહીંયા ફિલ્ડ લાઇન્સ નજીક છે, તો એનો મતલબ એવો થયો કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ વધારે છે, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ ઓછી છે. તો તમે ધ્યાન રાખજો, આપણે ડેન્સિટી થી નક્કી કરશું, ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ, રાઈટ? શું નક્કી કરશું? મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. બાય ડ્રોઈંગ ધ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ આપણે નક્કી ન કરી શકીએ, એટલે સમજો, ક્લિયર રાખો શું કહું છું. એક પોઝિટિવ ચાર્જ ક્યુ છે, અહીંયા બીજો કોઈ પોઝિટિવ ચાર્જ છે ક્યુ, ઓકે? તો પોઝિટિવ ચાર્જ ક્યુ માં કોઈ બે ફિલ્ડ લાઇન્સ ડ્રો કરે, તો ભાઈ આ ચાર ફિલ્ડ લાઇન્સ ડ્રો કરે, રાઈટ? તો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ આર ઇમ્પોર્ટન્ટ,
રાઈટ. એટલે કોઈ સ્પેસિફિક એરિયામાં કેટલી ફિલ્ડ લાઇન્સ છે ને ઈ મહત્વની છે. આ નંબર આરે લેવા દેવા નથી. તમે આ પોઈન્ટ ક્લિયરલી સમજજો હું શું કહું છું. વન કેન ડ્રો એની નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ. એનાથી ખબર ના પડે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ નું શું છે. જેમ કે આ ચાર્જ છે આમાં 2 ફિલ્ડ લાઇન ડ્રો કરી, કોઈ બીજા એમાં 4 ફિલ્ડ લાઇન ડ્રો કરી, પણ કઈ વાંધો નહીં. અહીંયા ડેન્સિટી જુઓ અને અહીંયા ડેન્સિટી જુઓ, તો ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન સેમ હોય તો એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ બેની સેમ છે. મારો કહેવાનો પોઈન્ટ એમ છે, જસ્ટ બાય ડ્રોઈંગ ધ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ, નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ વધારે કોઈ ડ્રો કરશે તો એનો અર્થ એવો નહીં થાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે છે અહીંયા. સમજો તો એ તો ભાઈ પોતાની મરજી છે ને. લાઈક સપોઝ સમજો મેં 1 ક્યુ કુલમનો ચાર્જ લીધો, મારી મરજી, મારે 2 કે 4 ફિલ્ડ લાઇન ડ્રો કરવી છે, એટલે 4 ફિલ્ડ લાઇન ડ્રો કરી. કોઈ બીજો છોકરો છે એને આમાં ને આમાં 6 ફિલ્ડ લાઇન ડ્રો કરી, નો પ્રોબ્લેમ. આ તો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ વધારે છે. that does not mean કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે છે, or strength or magnitude of electric field વધારે છે. is it clear? Magnitude of electric field is determined by density of field lines, not by the number of field lines. ચલો ક્લિયર છે આ વસ્તુ? ઓકે. હવે બીજી વાત કરીએ આપણે. આટલું ડન. ઓકે. હમણાં હું તમને ટેક્સ્ટબુક નું બી વાત સમજાવી દઈશ. ટેક્સ્ટબુકમાં જે ટોપિક આપ્યું છે, જે એક્સપ્લેનેશન આપ્યું છે, એ પણ તમને સમજાવી દઉં છું. ચલો આટલું રેડી? ઓકે. હવે આપણે વાત કરીએ થોડું કે ભાઈ અગર હું અહીંયા એક ચાર્જ ડ્રો કરું છું, ક્યુ ચાર્જ, એક ચાર્જ એટલે એક ક્યુ ચાર્જ મેં લીધો. માન લો આમાંથી હું 3 ફિલ્ડ લાઇન પાસ કરું છું એક ચાર્જમાંથી, રાઈટ? તો અગર હું મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ ડબલ કરું, ધેટ મીન્સ ઇફ આઈ એમ ટેકિંગ 2 ક્યુ ચાર્જ ઇન્સ્ટેડ ઓફ ક્યુ ચાર્જ, તો આમાંથી 6 ફિલ્ડ લાઇન્સ ડ્રો કરવાની. તો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ is proportional to magnitude of charge. Number of field lines is proportional to magnitude of charge. બોલો ક્લિયર છે? ક્લિયર? આ ચાર્જ કેટલો છે? ક્યુ. તો એમાંથી મેં 3 ફિલ્ડ લાઇન સપોઝ ડ્રો કરી હોય તો 2Q માં 6 બનાવવાની. માની લો Q માં મેં 4 બનાવી, તો અહીંયા મારે 8 બનાવવાની. બોલો રેડી? બધી વાત તમને સમજાય છે શું કહું છું? ઇઝ ઇટ ક્લિયર? ડન. ચલો આ વાત થઈ. હવે સિમિલરલી કોઈ નેગેટિવ ચાર્જ હોય તો કઈ વાંધો નહીં. નેગેટિવ ચાર્જમાં સેમ કન્સેપ્ટ છે, ખાલી ડાયરેક્શન. તો કે ડાયરેક્શન ઓફ ફિલ્ડ લાઇન્સ વિલ બી રેડિયલી ઇનવર્ડ. ડાયરેક્શન ઓફ ફિલ્ડ લાઇન્સ વિલ બી રેડિયલી ઇનવર્ડ. એ તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડના ટોપિકમાં પણ જોયું હતું ને કે પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ બહાર હોય, રેડિયલી આઉટવર્ડ હોય. નેગેટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી ઇનવર્ડ હોય. આ શું છે? નેગેટિવ ચાર્જ છે, એની ફિલ્ડ લાઇન્સ બતાવી છે, ધ ડાયરેક્શન ઇઝ રેડિયલ ઇનવર્ડ. બાકી સેમ મુદ્દો, સેમ કન્સેપ્ટ. અહીંયા ડેન્સિટી વધારે તો ફિલ્ડ લાઇન્સ એટલે સ્ટ્રેન્થ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે. અહીંયા ડેન્સિટી ઓફ ફિલ્ડ લાઇન્સ ઓછી તો સ્ટ્રેન્થ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ઓછી. ચલો ક્લિયર છે આ વસ્તુ? તમારી ટેક્સ્ટ બુક એ થોડુંક સ્ટુડન્ટ્સ માટે થોડું કોમ્પ્લેક્સ બને એ રીતે સમજાવ્યું છે. કઈ વાંધો નહીં. આ મેં જે ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી એ નેગેટિવ ચાર્જની, ઓલી જે ફિલ્ડ લાઇન હતી એ પોઝિટિવ ચાર્જની ડ્રો કરી છે, જે તમને પેજ નંબર 21 ટેક્સ્ટ બુકમાં આપેલા છે, ઉપરના બે ડાયાગ્રામ. ડન. ચલો હવે તમારી બુક શું કહે છે, તમારે ટેક્સ્ટ બુકનું એક્સપ્લેનેશન હવે આપું છું. પહેલા એ તમને ખબર પડી ગઈ. તો હવે બેઝિકલી ફિલ્ડ લાઇન શું છે? ફિલ્ડ લાઇન શું છે? રાઈટ. તો ફિલ્ડ લાઇન ઇઝ અ કર્વ. ફિલ્ડ લાઇન ઇઝ અ કર્વ drawn in such a way that tangent to the field line should show the direction of electric field. આ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તમારી ટેક્સ્ટ બુકનું જ એક્સપ્લેનેશન કરાવું છું, પણ મેં મારી રીતે છે ફેરફાર કરીને કીધું. ડન. તો આ નીચે 20 પેજ નંબર ઉપર નીચે આપ્યું છે કે an electric field line is in general a curve drawn in such a way that tangent to it at each point is in the direction of net field at that point. એટલે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન શું છે? તો કે એક કર્વ છે. કર્વ એવી રીતે બનાવો કે કોઈ પોઈન્ટ ઉપરથી તમે ટેન્જન્ટ ડ્રો કરો. ટેન્જન્ટ વિલ શો ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ. બરાબર? સો અહીંયા લખી દઉં છું. બરાબર. ફિલ્ડ લાઇન્સ. અચ્છા છોકરાઓ, બીજું ફિલ્ડ લાઇન્સ ઓર દે આર ઓલ્સો નોન એઝ લાઇન્સ ઓફ ફોર્સ. પણ આ વેલિડ છે ઇલેક્ટ્રિક માટે. તે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અને લાઇન્સ ઓફ ફોર્સમાં થોડો ફરક છે. એ આપણે ડેફિનેટલી મેગ્નેટિક ફિલ્ડમાં ડિસ્કસ કરશું.
ફિલ્ડ લાઇન્સ બોલો યા લાઇન્સ ઓફ ફોર્સ બોલો. તો શું કીધું ફિલ્ડ લાઇન શું છે? અ કર્વ drawn in such a way that the tangent to it at each point is in the direction of net electric field at that point. એટલે ફિલ્ડ લાઇન એક એવું એક કર્વ છે કે તમે એવી રીતે બનાવશો કે કર્વ ના કોઈ પોઈન્ટ ઉપરથી તમે ટેન્જન્ટ ડ્રો કરો તો ટેન્જન્ટ વિલ શો ધ ડાયરેક્શન ઓફ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધેટ પોઈન્ટ. એકવાર આને હજી ક્લિયરલી આપણે સમજી લેશું. આ જે છેલ્લો ડાયાગ્રામ સમજાવીશ ને ત્યારે. ડન. હવે આવી જાઓ. હવે તમારી બુકે જે સમજાવ્યું છે એકચ્યુઅલી ડિરેક્ટલી તમારી બુકનું લે તો તમને બેઝિક નો ખબર પડે કે ફિલ્ડ લાઇન શું છે અને કઈ રીતે એને સમજવાનું. ફિલ્ડ લાઇન હજી એકવાર શું છે બાળકો? ફિલ્ડ લાઇન એક ઇલેક્ટ્રિક ફિલ્ડને વિઝ્યુઅલાઇઝ કરવા માટેની ટેકનિક છે. ઇમેજિનરી કન્સેપ્ટ છે. ફેરાડે નામના સાયન્ટિસ્ટ આપ્યો છે. અને ફિલ્ડ લાઇન એ એક કર્વ છે which is drawn in such a way that tangent will show the direction of electric field at that particular point. ક્લિયર છે આ વાત? ઓકે ચલો. હવે તમારી ટેક્સ્ટ બુક નું ડિસ્કશન કરીએ. તમારી ટેક્સ્ટ બુક એવું કહે છે કે એક અહીંયા ચાર્જ લીધો છે અને આ ચાર્જ ની સેવરલ ફિલ્ડ લાઇન્સ ડ્રો કરેલી બતાડેલી છે. તમારા ટેક્સ્ટ બુકમાં છે રાઈટ. હવે એવું કે છે આમાં, ચાલો જો હું બે એરિયા કન્સિડર કરું છું. એક અહીંયા લઉં છું P1 રાઈટ, P1 ઓકે. કેટલા ડિસ્ટન્સ છે? R1 ડિસ્ટન્સ છે. અહીંયા થોડો માની લો મોટો એરિયા લઉં છું રાઈટ, અને કહી દઉં છું P2 ડિસ્ટન્સ છે R2. અને અહીંયા જે એંગલ બનાવે છે આ જે બધી ફિલ્ડ લાઇન્સ આપણે પેલું ભણ્યા હતા તમે યુનિટ્સ એન્ડ ડાયમેન્શન્સમાં સોલિડ એંગલ આવી રીતે પાર્ટ ઓફ સ્ફિયર હોય અને દરેક પોઈન્ટ અહીંયા જે એંગલ સબટેન કરે એને કહેવાય સોલિડ એંગલ which is delta A by R square. એવી રીતે આ સ્ફિયર આ જે એરિયા લીધો છે એના દરેક પોઈન્ટેથી આ લાઈન જોઈન કરું. આ જે એંગલ આવે આ એંગલને આપણે કહેશું સોલિડ એંગલ. બરાબર. લેટ અસ સે ધીસ સોલિડ એંગલ એઝ ડેલ્ટા ઓમેગા. ડન. ચલો ધ્યાન આપો શું કે છે જો. We started by saying that the field lines carry information about the direction of electric field at that different points in space. Having drawn a certain set of field lines, the relative density of the field lines at different point indicates the relative strength of electric field at those points. અમે તમને એવડા કીધું ને કે શું રિલેટિવ ડેન્સિટી થી ખબર પડશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વેલ્યુ વધારે છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વેલ્યુ ઓછી છે. ડન. ઓકે. The field lines crowd where the field is strong and are spaced apart where it is weak. ઓકે. એટલે ક્રાઉડેડ ફિલ્ડ લાઇન શું શો કરશે કે વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ મોર સ્પાર્સ. એટલે દૂર દૂર હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન શું બતાડશે કે ઈ જગ્યા ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ વીક છે. Right? The figure shows a set of field lines. We can imagine two equal and small elements of area placed at point R and S normal to the field. Okay, પહેલા એ વાત આની કરે છે. એક મેં એરિયા લીધો ઇક્વલ એરિયા, એક બનાવ્યો અહીંયા આને કહું છું R અને એક એવો ને એવો હું અહીંયા બનાવું છું આ એટલે S. તો તમે જોઈ શકો છો આ એરિયાને કહું છું R, આ એરિયાને કહું છું S. ઓકે. તો અહીંયાથી જોઈ લો તમે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ વધારે પાસ થઈ આના કરતા રાઈટ. તો જો ઈ જ કે છે એ વસ્તુ the number of field lines in our picture cutting the area element is proportional to the magnitude of field at this point. The picture shows that a field at R is stronger than S. R અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વેલ્યુ વધારે છે S કરતા. યસ. કેમ? બેના એરિયા સેમ છે. યસ. પણ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ which are passing through R is more than that passing through S. એનો મતલબ કોઈ સ્પેસિફિક એરિયામાંથી જેટલી ફિલ્ડ લાઇન્સ વધારે પાસ થશે
એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વેલ્યુ વધશે. એટલે એવું કહેવા માંગે છે ફિલ્ડ લાઇન્સ પર યુનિટ એરિયા ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન્થ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. પણ એવું થયું ને યાર, અહીંયા તોય ભેગી ભેગી છે, આમ જાય છે એમ છૂટી થાય છે, આમ આમ દૂર જાય છે ને દૂર જાય છે, આ સ્પાર્સ થાય છે, સ્પાર્સ થાય છે, એટલે વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા ઓછી હોય આના કરતા. ઓકે, ચલો હવે આગળ કે છે to understand the dependency of field lines on area or on the solid angle, let us relate it. Okay, જો હવે એવું કહે છે કે ચલો એક કામ કરો, હવે એક આ એરિયા લઈ લો P1, એક આ એરિયા લઈ લો P2. ઓકે, તો હવે આ કેટલો એંગલ બે સબટેન કરે છે? ડેલ્ટા ફાઈ. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ આમ લખાશે, આ એરિયા જે છે એ ડેલ્ટા A1 પહેલાનો, આ P1 નો અપોન R1 સ્ક્વેર, અને અહીંયા શું લખાશે? ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા A2 ડિવાઇડ બાય R2 સ્ક્વેર. આમાં આપણને શું કહેવા માંગે છે સમજાવું તમને, પહેલા આટલું ક્લિયર જો. In a solid angle, the number of radial field lines is same for 2 points P1 and P2 at distance R1 and R2 from the charge. Right? The element of area subtending the solid angle is R1 square delta phi 1 at P1 and an element of area R2 square delta phi 2 at P2 respectively. આ થોડું બધું વિચિત્ર આવ્યું છે. એમને એવું કીધું છે કે તમે જોઈ શકો છો આ બે એરિયા, આનો એરિયા અલગ છે, આનો એરિયા અલગ છે. ઓકે, તો આ એરિયામાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ જાય છે? તો કે બધી ફિલ્ડ લાઇન જાય છે. આ થોડો દૂર એરિયા બનાવ્યો છે પણ મોટો એરિયા બનાવ્યો છે, તો આમાં પણ બધી ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે. આ તમને આ શું સમજાવે છે? આ સમજાવે છે કે ફિલ્ડ લાઇન્સ ને ડિસ્ટન્સ સાથે શું ડિપેન્ડન્સી રહે છે એ સમજાવે છે. અને આ શું સમજાવતા હતા? આ મેગ્નિટ્યુડ સમજાવતા હતા. આ બેમાં શું કીધું આપણે? મેગ્નિટ્યુડ સમજ્યા કે ભાઈ આર ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મેગ્નિટ્યુડ એસ કરતા વધારે છે, કેમ કે વધારે ફિલ્ડ લાઇન્સ પાસ થઈ છે એસ કરતા. હવે એ શું કરે છે? તો કે બે એરિયા લે છે અલગ અલગ સાઇઝના, આ એરિયા ઓછો, આ એરિયા થોડો વધારે લીધો છે. બે કેટલા એંગલ બનાવે છે? તો કે ડેલ્ટા ફાઈ 1. આ એરિયા કેટલા ડિસ્ટન્સે છે? R1 એ. આ કેટલા ડિસ્ટન્સે છે? R2 એ. તો હું અહીંયાથી આવું લખી શકું શું? ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા A1 બાય R1 સ્ક્વેર. તો અહીંયાથી હું આમ કહી શકું ડેલ્ટા A1 પહેલાનો એરિયા કેટલો થયો? ડેલ્ટા ફાઈ ઇન્ટુ R1 સ્ક્વેર. બીજાનો એરિયા શું થાય? ડેલ્ટા A2 ઇક્વલ્સ ટુ ડેલ્ટા ફાઈ ઇન્ટુ R2 સ્ક્વેર. શું આવું? આ સોલિડ એંગલ, સોલિડ એંગલ એટલે શું થાય? એરિયા બાય સ્ક્વેર, R square, square of the distance, delta phi is equals to done. Ready? ઓકે, તો હું આમ કહી શકું આ લેફ્ટ સાઈડ સેમ છે, રાઈટ સાઈડ કમ્પેર કરું તો આવું કહી શકાય શું? કે ડેલ્ટા A R1 સ્ક્વેર ઇક્વલ્સ ટુ ડેલ્ટા A ઇન્ટુ A1 R1 સ્ક્વેર ડેલ્ટા A2 R2 સ્ક્વેર. એનો થોડો ટોપિક વધારે જ વિચિત્ર છે, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બે ત્રણ વાર જોજો, ખબર પડી જશે. આવું થયું ડેલ્ટા A1 બાય ડેલ્ટા A2 ઇક્વલ્સ ટુ R2 સ્ક્વેર બાય R1 સ્ક્વેર. ડન. હવે કે છે the number of field lines cutting this area elements are same. જો ભાઈ કેટલી ફિલ્ડ લાઇન્સ આમાંથી આમાંથી કટ થાય છે, કેટલી આમાંથી પાસ થાય છે? તો કે 1 2 3 4 5 6 7 8 કે 9 જેટલી હતી બધી આમાંથી ગઈ, તો બધી આમાંથી ગઈ. તો number of field lines which are cutting this two area P1 and P2 is same. ઓકે, તો હવે શું કે છે જો the number of field lines cutting unit area will be n by R1 square delta phi. જો એ શું કે છે સમજો. એવું કહે છે કે ડેલ્ટા A ઇક્વલ્સ, આપણને શું મળ્યું? ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા A બાય R1 સ્ક્વેર. પહેલાની વાત કરીએ, રાઈટ? તો પહેલા ડેલ્ટા A એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ R1 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ફાઈ. માની લઈએ આટલા એરિયામાંથી n ફિલ્ડ લાઇન્સ ગઈ. કેટલી ફિલ્ડ લાઇન ગઈ? n. તો n નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ આર ક્રોસિંગ ધ એરિયા ડેલ્ટા A. તો હાઉ મેની ફિલ્ડ લાઇન્સ આર ક્રોસિંગ ધ એરિયા 1 મીટર સ્ક્વેર? રેડી? તો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ વિલ બી, એવડું આ શું કીધું મેં? ડેલ્ટા એમાંથી માની લો n ફિલ્ડ લાઇન્સ નીકળી. ડેલ્ટા એટલે આ એરિયા લીધો, આ એરિયામાંથી માની લો n ફિલ્ડ લાઇન્સ નીકળી, તો 1 મીટર સ્ક્વેર માંથી કેટલી નીકળે? ક્રોસ મલ્ટીપ્લાય n ઇન્ટુ ડેલ્ટા A ઇક્વલ્સ ટુ n, રાઈટ? તો નંબર n ઇઝ ઇક્વલ્સ ટુ n બાય ડેલ્ટા A, that is n by R1 square into delta phi. The number of field lines, number of field lines, number of field lines crossing unit area એટલે 1 મીટર સ્ક્વેર, unit area is equals to શું આવ્યું આપણને? n by R1 square delta omega. આવ્યું ભાઈ? ક્લિયર? આ તમે બધું એક એક વાર ફરી વાર જોઈ લેજો. Let n be the number of field lines which is passing through the given area delta A.
તો 1 મીટર સ્ક્વેર માંથી કેટલી જશે? ક્રોસ મલ્ટીપ્લાય નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પર મીટર સ્ક્વેર કેટલી થશે? n/r1 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ફાઈ. તો એનો મતલબ એવું કે છે કે બેમાં બે એરિયા જે આપણે લીધા હતા એમાં એ બે એરિયામાં n અને ડેલ્ટા ફાઈ તો કોમન થઈ ગયા. કેમ? ભાઈ પી એરિયામાંથી એટલી P1 માંથી એટલી જ ફિલ્ડ લાઇન્સ ગઈ જેટલી P2 માંથી ગઈ, રાઈટ? તો n/ડેલ્ટા ફાઈ કોમન થઈ જશે. તો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ crossing unit area is inversely proportional to r square. આ ડિપેન્ડન્સી મળી. આ ડિપેન્ડન્સી આપણને મળી કોના ઉપર? કોની? ફિલ્ડ લાઇન્સ ની. કોની સાથે? r સાથે. શું? ફિલ્ડ લાઇન્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r સ્ક્વેર. આ વસ્તુ તમને બુકમાં એક્સપ્લેન કરેલી છે. હવે આપણે સમજશું કે વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. બરાબર, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આન્સર. એકવાર બતાવીશ એટલે હું તમને એકવાર ફટાફટ રિકોલ કરાવી દઈશ, કેમ કે ફિલ્ડ લાઇન્સ એક એવી વસ્તુ છે જે ડિરેક્ટલી સ્ટુડન્ટ્સને ખબર પડે એવી નથી, રાઈટ? તો આપણે ફટાફટ શોર્ટ રિકેપ બી લઈ લેશું એટલે તમને ઓર ક્લિયર કટ આઈડિયા આવશે. તો નાઉ વી વિલ ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અને બે પોઝિટિવ ચાર્જની ફિલ્ડ લાઇન્સ કેવી રીતે ડ્રો કરેલી હોય અથવા કેવી હોય એ પણ આપણે જોશું. ચલો, તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિલ્ડ લાઇન્સ આર